પ્રખ્યાત ગીર ગાય ઈસ્ટ આફ્રિકાના દેશ સુધી પહોંચી ગઈ છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 200 ગીર ગાય આપ્યા બાદ હવે રવાંડાના ઘર ઘર સુધી ગીર ગાય પહોંચી ગઈ છે। પરિણામે ત્યાંની ગ્રામીણ ઇકોનોમીમાં પણ જબરું પરિવર્તન આવ્યું છે। આ વાત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ ખાતે યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સમાં કહી હતી। સોમનાથ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીમાં દેશભરમાંથી સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે મેંદરડા સ્થિત ખાખી મઢી આશ્રમના મહામંડલેશ્વર શ્રી 1008 મહંત શ્રી સુખરામદાસ બાપુએ પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી તેમની સાથે 2 મિનિટ સુધી વાર્તાલાપ કર્યો હતો અને આશીર્વાદ પાઠવ્યા હતા। જૂનાગઢની મેડિકલ કોલેજના પાર્કિંગમાંથી 40,000ની કિંમતના મોટરસાયકલની ચોરી થઈ છે। આ અંગે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા તપાસ કરવામાં આવી છે। વિગત મુજબ GMERS મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં રહેતા 20 વર્ષીય તન્મય ધીરજલાલ પરમારે પોતાનું 40,000ની કિંમતનું મોટરસાયકલ મેડિકલ કોલેજના પાર્કિંગમાં પાર્ક કર્યું હતું। દરમિયાન 6 જાન્યુઆરી બપોરના 2 થી સવા 3 વાગ્યા સુધીમાં કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઇકની ચોરી કરીને લઈ ગયો છે। જૂનાગઢના પ્રદીપ ખાડિયા વિસ્તારમાં આવેલ 3 મકાનમાં એ ડિવિઝન પોલીસ સ્ટાફે દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન 5.30 લાખનો દેશી દારૂ અને દારૂની બનાવટનો આથો, 1 લાખની કાર સહિત કુલ 6.46 લાખના મુદ્દામાલને કબજે કરાયો છે। જોકે દારૂ બનાવનાર આરોપી સંજય ઉર્ફે બાડિયો સુરેશભાઈ સોલંકી હાજર મળી ન આવતા તેને ઝડપી લેવા માટે એ ડિવિઝન પોલીસે તપાસતા ચક્રોને ગતિમાન કર્યા છે। વિવિધ ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવા માટે રેન્જ આઈજીપી નિલેશ જાજડિયા, એસપી સુબોધ ઓડેદરાએ સૂચના આપી હતી, જેને પગલે એસઓજી પીઆઈ આર.કે. પરમાર અને સ્ટાફે તપાસના ચક્રોને ગતિમાન કર્યા હતા। દરમિયાન વિસાવદરના હનુમાનપરા શેરી નંબર 1માં રહેતા ઇમ્તિયાઝ ઉર્ફે પોપટ જાવેદભાઈ બલોચ સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો। પોલીસ પકડથી બચવા માટે આરોપી 8 મહિનાથી નાસ્તો ફરતો હતો। દરમિયાન આરોપી વિસાવદર ખાતે હોવાની બાતમી મળી હતી, જેને આધારે જૂનાગઢ એસઓજી ટીમે વિસાવદર જઈ આરોપીને ઝડપી લઈ અને વિસાવદર પોલીસ સ્ટેશનને હવાલે કરેલ છે। મનરેગા મુદ્દે જૂનાગઢ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નિદત બારોટની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। આ પ્રેસ કોન્ફરન્સમાં રોજગારીનો અધિકાર આપતા મનરેગા કાયદામાં ખોટા ફેરફાર કરી નબળો પાડવાની ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિ પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નિદત બારોટે આકરા પ્રહાર કર્યા હતા। જૂનાગઢમાં રવિવારે હિન્દી ફિલ્મ ગીતોનો ધમાકેદાર કાર્યક્રમ યોજાયો હતો। જૂનાગઢના નવકાર કરાઓકે મ્યુઝિકલ ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 21 જેટલા ગાયક કલાકારોએ એકથી ચડિયાતા લોકપ્રિય અને કર્ણપ્રિય ગીતો રજૂ કર્યા હતા। જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ મહિલા પાંખની જાન્યુઆરી માસની મીટિંગ યોજાઈ હતી। આ મીટિંગમાં મકર સંક્રાંતિના પવિત્ર તહેવારના અનુસંધાને વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિસરાતી જતી વાનગી અને મમરાના લાડુ ખાવાની સ્પર્ધા પણ યોજાઈ હતી। વિસરાતી જતી વાનગીમાં 7 ધાનનો ખીચડો બનાવવામાં પ્રાચીબેન વ્યાસ પ્રથમ ક્રમે વિજેતા બન્યા હતા, જ્યારે મમરાના લાડુ ખાવાની સ્પર્ધામાં 2 મિનિટમાં 6 લાડુ ખાનાર અવનીબેન જાની પ્રથમ નંબરે વિજેતા બન્યા હતા, તેમ ગીતાબેન જોશીએ જણાવ્યું હતું। વંથલી તાલુકાના શાપુર પટેલ સમાજ ખાતે સામાજિક વનીકરણ રેન્જ આયોજિત અને શાપુર ગ્રામ પંચાયતના સહકારથી વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। 598 જેટલા લોકોએ આ નિદાન કેમ્પનો લાભ લીધો હતો, જેમાં તપાસ દરમિયાન સ્થળ પર જ જરૂરિયાતમંદ લોકોને દવા આપવામાં આવી હતી। આ તકે રક્તદાન કેમ્પમાં 20 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું। આ રક્ત થેલેસેમિયા પીડિત બાળકો માટે ઉપયોગમાં લેવામાં આવશે। આ આરોગ્ય કેમ્પમાં સેવા આપનાર તમામ ડોક્ટરો તેમજ કર્મચારીઓનો વન વિભાગના આરએફઓ સુત્રેજા સર તેમજ સરપંચ ટીનુભાઈ ફળદુએ આભાર વ્યક્ત કર્યો હતો। સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે। સિટી કવરેજ ન્યૂઝ, જૂનાગઢ।